ચિઠ્ઠી જોઈએ, રૂબરૂ ની ચિઠ્ઠી. પછી ચિઠ્ઠીઓ બીઠીઓ કોઈ લખે નહીં. રૂબરૂ ની ચિઠ્ઠી હોય તો ચાલે, ત્યાં કોઈ પૂછે નહીં. ત્યાં આગળ ચિઠ્ઠી વગર એ દ્રષ્ટિ હતી. કેવી હતી? એટલે વિનાશી દ્રષ્ટિ, એક વિનાશી દ્રષ્ટિ છે અને એક અવિનાશી છે. બે જાતની દ્રષ્ટિઓ છે. કેવી છે? બે જાતની દ્રષ્ટિઓ છે. મૂળ પોતાની ખરેખર દ્રષ્ટિ તો પોતાની અવિનાશી છે. પણ આ વિનાશીમાં દ્રષ્ટિ ગાલી બાતે વિનાશી ઉઠતી વિનાશી ભાવ ઉત્પન્ન થયો આપણો. બરાબર ને? હું શું નામ કહ્યું? ભવાનજી. ભવાનજી ને? હું ભવાનજી છું એવું ભાન લોકો કે, અને આપણે માની લીધું. બધું આ ફસાયા અને દ્રષ્ટિ રિલેટિવ થઈ ગઈ. શું થયું? રિલેટિવ દ્રષ્ટિ. એટલે વિનાશી છું એવું ભાન થયું. પણ પાછું ખૂંચા કરે કે આવતો ગયા અવતાર હતો ને એ બધું પાછું આપણું બોલે. એવા જો ગયા અવતાર હતો તો અવિનાશી છે જ ને. આપડે ગયા અવતાર હતા તો વિનાશી નથી ને. આ તો દેહ વિનાશી છે. સમજ પડે ને? એટલે આપણું અવિનાશી પણ તો આપણે શુદ્ધાત્મા છીએ. એ રિયલ વસ્તુ છે. શું? અને જેટલી રિયલ વસ્તુ છે એ બધી અવિનાશી છે. જેટલી રિલેટિવ વસ્તુ છે એ વિનાશી છે. હા, રિયલ વસ્તુ વિનાશી સી રીતે, અવિનાશી સી રીતે? કારણ કે આપણે કહીએ છીએ ને કે આ બધી તકલાદી વસ્તુ છે. તમને સમજાય છે ને? તકલાદી કહો ના કહો? કઈ કઈ વસ્તુ ને તકલાદી કહો? જે તરત ખરાબ ખલાસ થઈ જાય, વિનાશ થઈ જાય. એનું જે વસ્તુનો વિનાશ થઈ જાય એવી વસ્તુ. જે વસ્તુનો વિનાશ થઈ જાય. હા, એટલે તમે શું કહો છો કે આ તકલાદી છે, વિનાશી છે એમ કહો છો ને? તે એવું કહેનારો પોતે અવિનાશી હોય. એવું આવું જે જાણે છે વિનાશી ને જે ઓળખે એ અવિનાશી હોય. સમજ પડી ને? કોણ હોય? અવિનાશી હોય. હા, એ તમને સમજાય છે ને? અવિનાશી પોતે હોય, પોતે પરમાનન્ટ હોય તો ટેમ્પરરી ઓળખે. ઓલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. શું છે? ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. એન્ડ યુ આર ધી પરમાનન્ટ. તો પોતે પરમાનન્ટ છે માટે આ ટેમ્પરરી છે એવું ખાતરી થાય ને. ટેમ્પરરી બોલે જ નહીં. બધું ટેમ્પરરી હોત, આત્મા ટેમ્પરરી હોત તો બોલવાની જરૂર નથી ને. સમજ પડે ને? માટે આ ટેમ્પરરી છે એવું બોલનારો એ પરમાનન્ટ હોવો જોઈએ પોતે. હા, હા. તમે શુદ્ધાત્મા જ્ઞાન લીધેલું છે ને? હાજી. શુદ્ધાત્મા હાજર રહેશે ખરો? રહેશે ખરો ને? હાજી. અનંત જ્ઞાન વાળો, અનંત દર્શન વાળો, અનંત શક્તિ વાળો, શું અનંત સુખ નું ધામ છે. ચિંતા બિંતા બહુ થઈ જાય છે? ના, કોઈ ચિંતા નથી રાખતા. રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ એન્ડ યુ આર પરમાનન્ટ. હવે પોતે પરમાનન્ટ હોય તો ટેમ્પરરી ને ઓળખી શકે, નહીં તો ટેમ્પરરી ને ટેમ્પરરી કહી શકે નહીં. ટેમ્પરરી ને ટેમ્પરરી કહે છે માટે એ કહેનાર પરમાનન્ટ હોવો જોઈએ. એવું હિસાબ નીકળે કે ના નીકળે? ચોખ્ખો હિસાબ. ચોખ્ખો હિસાબ નહીં. એટલે આ બધી ટેમ્પરરી છે. બધું વસ્તુ અસ્તિત્વનું ભાન છે જગત આખાને. શું ભાન છે? હું છું એવું ભાન છે. હું છું. કોણ છું એ ખબર નથી. એવું મનુષ્યોને, ગાયોને, ભેંસોને, કાગડા, કૂતરા દરેક ને હું છું એવું ભાન છે. એ અસ્તિત્વનું ભાન છે પણ વસ્તુત્વનું ભાન નથી. હું શું છું એ ભાન એને. એટલે જ્ઞાની પુરુષ ની પાસે ભાન ઉત્પન્ન થાય. જે ભાન વાળો હોય તો આપણું ભાન કરાવડાવે. પણ એ ઊંઘતો હોય તો આપણે જગાડે સી રીતે? ન જગાડી. તમારે ઊંઘતા પાસે જાગવું છે કે જાગતા પાસે જાગવું છે? ઊંઘતા પાસે જાગવું છે કે જાગતા પાસે? શું કે છે? ઊંઘતા પાસે નહીં, જાગતા પાસે. ઊંઘતા પાસે ના જગાય. એ છે જાગતા પાસે જાગવું પડે. સમજ પડે ને? એટલે જે જાગ્યો હોય તેને કહીએ ભાઈ મને જગાડજો તો પત્તો પડે. નહીં તો યાદ કરે લોભ લોભ લોભ. હવારથી ઉઠો ત્યાંથી લોભ. માની હોય તે હવારમાં ઉઠો ત્યાંથી જ માની. અપમાન થવાની જગ્યાએ જાય નહીં તો આગળ આમ ફરીને જાય 10 માઇલ. પણ આમ મૈલ જવાનું ના જાય. અપમાન ની જગ્યા થઈ ગઈ છે ને. અને ફોરેન વાળાને તો અવેરનેસ ની જરૂર છે. કારણ કે એમને તો જીભની ખાવા પીવાની, આંખની જોવાની, કોનની હોંભળવાની, નાકની ઊંઘવાની બધી ઇન્દ્રિયો સતેજ. અરે અમની બધી બેરી
અત્યારના પૂમડા આપે ને તો આ ઉભાય ના રે કે છે પેલા કે છે હું અત્યારની બાટલી આપું કે મેલ તારી અત્યારની બાટલી મારે શું કર્યું છે તો નાક ન બેરું છે તો આગળ અમને બધી ઇન્દ્રિયો બેરી થઈ ગયેલી છે કારણ કે એમને જરૂર નથી ઇન્દ્રિયોની એમને કશાય હું કઈક છું હું કઈક છું હું કઈક છું અને લોભ લોભ એ કશાય કહેવાય માનની પણ બહુ બળતરા હોય જયારે કસાય હોય ને એને બળતરા બહુ કસાય એટલે જ બળતરા કસાય નો અર્થ જ બળતરા એટલે આ વેપારી છે ને બધા બળતરા ના વેપારી છે કેવું રાત દાડો બળતરા 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 એલર્ટ થયેલા ને પાછા જાગૃત ધંધામાં બહુ જાગૃત બધામાં જાગૃત અરે ભગવાન ના દર્શન કરવા જાય ને તો જોડો યાદ રહ્યા કરે ભગવાન દર્શન યાદ જોડા ઉપડી ન જાય હે ઉપડી ન જાય હા એ પણ તું જ ભગવાન કશું થવાનું નથી થવાનું જે છે ને તે અટકવાનું નથી તો પછી સારું ડર કર્યા કરો વગર કોમનો તમને કોઈ ભય લાગે કશો નથી લાગતો લાગે તો ખરો પણ કોને કહો જેને કેવા દે તેને ડર લાગતો હોય ડર લાગતો હોય એલર્ટ તો ખરા જઈનો તો એટલે ભગવાને શું કહ્યું હતું અસ્તિત્વનું ભાન છે લોકોને વસ્તુત્વનું ભાન નથી શેનું નથી વસ્તુત્વ એટલે હું કોણ છું એવું ભાન નથી એ જો વસ્તુત્વનું ભાન થાય તો પોતે એની મેરે પૂર્ણત્વ થાય અસ્તિત્વ વસ્તુત્વ અને પૂર્ણત્વ આ તમને વસ્તુત્વનું ભાન થયું હું શુદ્ધાત્મા છું એ ભાન થયું ને તમને રહે છે ને જાગૃતિ રહેશે ને સંપૂર્ણ જાગૃતિ એમનામ કહેવાય આ જાગૃતિ માટે જ છે બધું આ ધર્મો બર્મો બધું શું કરવા માટે છે જાગૃતિ કરવા માટે ઊંઘવા માટે નથી અને તમને ખબર છે કે આ આખા છે તે તમારું ઘાટકો પરના બધા ઉગાડ્યું આખે ઊંઘે છે એવું જાણો છો તમે ઉગાડ્યું આખે ઊંઘે છે આ બધા એવું તમે જાણો છો આ બધા ઊંઘે છે ઉગાડ્યું આખે ઊંઘે એનો અર્થ શું છે કે પોતાને આવતો બહુ શું થશે એની કઈ ચિંતા પડેલી નથી આ બહુ માં ફાવે કર્મ બધે છે વગર વિચારે કર્મ બધ્યા કરે છે તમે સમજો ને જે પરલોક નું હિત વિચારે ને એ બધા ઊંઘે છે શું છે તમે પરલોક નું હિત વિચારવાનું કઈ નક્કી કર્યું છે શું નક્કી કર્યું છે હવે આ બધું છૂટી જઈએ આમાંથી ગમે તેમ કરીને હવે આ બધામાંથી ગમે તેમ કરીને છૂટી જઈએ સી રીતે છૂટી જઈએ જ્ઞાનીના ચરણમાં જઈને જ્ઞાનીના ચરણમાં જઈને હે જ્ઞાનીના ચરણમાં જઈને બરોબર છે એના જેવો ઉપાય કોઈ નથી કોઈ ઉપાય જ નથી બીજો ઉપાય નથી ત્યાં જ્ઞાની પાસે જ્ઞાની પોતે મુક્ત થયેલા છે ત્યાં જઈએ તો આપણને મુક્તિ હાલે એ બંધાયેલો હોય તો આપણને ક્યારે મુક્તિ હાલે તેમને રાજકોટ ના હતા તેમને સત્સંગ કરવો હતો છે કઈ લખેલા છે શું થાય પછી ઉછળ અને પછી ઉછળશે સહન કઈ સુધી કરશો તે તમે પિન લખ્યું છે સ્પ્રિંગ ને બદલે સ્પ્રિંગ પિન ના હોય સ્પ્રિંગ હોય સ્પ્રિંગ સ્પ્રિંગ એ સ્પ્રિંગ ઉછળશે મેં કહ્યું શું માટે વાતને સમજો સહન કરવાની જરૂર નથી આ જગતમાં સહન માણસ કેટલું કરી શકે અને બહુ સહન થયું ને એટલે ઉછળે તે સ્પ્રિંગ ઉછાળીને ફેંકી દે બધું જો નોમિનલ સહન કરવાનું હોય આપણાથી સહન થાય એટલું બાકી સહન બહુ કરવાનું ના હોય જાણો સમજો શું છે આ શું હું વ્રતલાલ છું હું શાહ છું હું આનો મામો થઉં આનો કાકો થઉં આનો ફુવો થઉં આનો બાપો થઉં કેટલી બધી બિલીફો બેસી ગઈ છે એ બધી રોંગ બિલીફ બેઠી છે અને રોંગ બિલીફ એનું નામ મિથ્યાત્વ અરે રોંગ બિલીફ ને ઉડાડી મેળે જ્ઞાની પુરુષ અને રાઈટ બિલીફ બેસાડી એટલે એનું નામ સમ્યક દર્શન તમે સમજ પડી ને એટલે રોંગ બિલીફ આ લોકો બોલતા નથી કોઈ હું જ આચાર્ય છું હું ફલાણા આચાર્ય પણ નામ છોડતા
નામ છૂટે નહીં ત્યાં સુધી કશું જાય નહીં. રોંગ બિલીફ એટલે મિથ્યા દર્શન. આજના ત્યાગીઓ મિથ્યાત્વને ઓળખતા નથી. ઓળખે તો આપણને કહે કે આ મિથ્યાત્વ. તો આ રોંગ બિલીફ ને જ્ઞાની પુરુષો ફ્રેક્ચર કરી આપે ત્યારે સંકેત થાય, રાઈટ બિલીફ બેસી જાય. એક તો આ મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યાત્વ એટલે દ્રષ્ટિ મિથ્યા. એટલે જે ટેમ્પરરી છે તેમાં જ દ્રષ્ટિ છે, એની પરમાનન્ટ માં દ્રષ્ટિ પડી. ઉલટું. હા, પરમાનન્ટ માં દ્રષ્ટિ પડી નથી. ટેમ્પરરી માં દ્રષ્ટિ છે અને તે રાગદેશ વાળી છે. કેવી છે? એક ગમતી અને એક ના ગમતી, એવી બે જાતની દ્રષ્ટિ છે. નહીં, ના ગમતી આવે એને દ્વેષ થઈ જાય, ગમતી આવે ખુશ ખુશ થઈ જાય. રાતે 11 વાગે મહેમાન આવે તમારે તો 5, તો તમને બહુ આનંદ થઈ જાય. કંટાળો આવે કે કંટાળો આવે. હા, પણ તે કઈ શું કહો તમે? કહો કંટાળો આવે છે ભાઈ, એવું કહો. કહેવાય નહીં. અરે આવો, પધારો પધારો પધારો. પેલા લોકો આંખ જોઈ લઈને સમજી જાય બધા, પણ એ જાણે કે તાર બજાર ભાવ આટલો છે, બજાર ભાવ છે, તાર બજાર ભાવ ભાવે જ ચાલે છે. શું કહ્યું? એ સગા ભાવ નથી, બજાર ભાવ છે. શું છે? બજાર ભાવ. તમે કહો ને આવો, પધારો પધારો કહો ને. આવો બોલો ભાઈ, કંટાળો આવ્યો એ આવ્યો. અને પછી રાતે તમને કેટલી ઊંઘ આવે સરસ. તમે સમજ પડી ને? પછી મય શું થાય? ક્યારે જશે, ક્યારે જશે, ક્યારે જશે. પેલા 4-5 દાડા રહેવાના હોય નિરાતે. જાય તો સારું. હે, જાય તો સારું. હા, પણ એ તો રાતે રાતે વિચાર આવે, હવારમાં જતા સારું, હવારમાં જતા સારું, ક્યારે પાર આવવાનો. પછી ઘેરની બૈરીને પૂછપૂછ કરે. તું પૂછતી નથી ક્યારે જવાના છે? એવું તેવું હું જ કાંઈ પૂછું? તમારા ભાઈ મન થાય, હું જ માથા પૂછું. કોઈ ખોટું ના દેખાય. હા, કે ઘરમાં માણસ કોઈ ખોટું દેખાવા તૈયાર હોય નહીં. તમારે તમે દેખાવો દેખાવો. તમે જોડે ને તે કર્મ બંધાય બધા. નર્યા ભયંકર કર્મ બંધાય. શી દશા થતી છે તમને એકલા નહીં, બધે આવું. તમને જેવું થાય છે ને એવું બધા નહીં થાય. સમજો ને? અને કોઈ ખાસ ભાઈબંધ આવ્યો હોય તો રાતે 11 વાગે આવ્યો તો બહુ ખુશ થઈ જાય. હો, એને તો આનંદ 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 થઈ જાય. હા, એ અર્થ ધ્યાન. અરે નથી ગમતું તે અર્થ ધ્યાન. એ અર્થ ધ્યાન થી જાનવર નો અવતાર આવે. જાનવર નો અવતાર ગમે ખરો? કેમ 2 પગને બદલે 4 પગ પડી ના જવાય ને? અને રોટલી ને બદલે રાડો આવે. આ રોટલી ખાતા ખાતા પેલું રાડો ખાવાનો. આ તો આ ગવર્મેન્ટ નો કાયદો નથી, અમે છૂટા છૂટી જઈએ. આ તો કુદરત નો કાયદો છે, છોડે નહીં. કુદરત નો કાયદો છોડે નહીં કોઈ. કોઈનું ચાલે નહીં. હા, માટે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન બને ત્યાં સુધી કરકસર કરો. શું કરો? કરકસર કરો. છૂટે મળે વાપર ના કરો. જૈનો એ તો કારખાનો કર્યો છે. મને તો 2-4 જઈને કહ્યું, સાહેબ એ તો કારખાનું ચાલે છે મારતો. તમે શી થશે? એટલે કારખાનું કાર્ય ના ચાલે. આ તો ધર્મ ધ્યાન જોઈએ. કેવું? પ્રેશર વધી જાય. હા, પણ આપણને બ્લડ પ્રેશર વધી જાય એના બદલામાં તો નફો તો મળે ને. કે તે ખોટ કે ના ખોટ કે 2 ખોટ હાથે ખાયો. 2 ખોટ હાથે. એક પેલી ગઈ પાછી આવી જોઈએ ને. આ ખોટ ખાઈ પેલી બંધ ના થાય? થતી છે મને લાગે. બ્લડ પ્રેશર નહીં ક્યાંય ફેરફાર થાય નહીં. હે, એમાં ત્યાં કઈ ફેરફાર ન થાય. એટલે મહાવીર ભગવાને કહ્યું હતું કે 1 ખોટ ખાજો, 2 ના ખાશે. શું કે છે? તમને કયું પસંદ? કેટલું પસંદ? ઓછામાં ઓછી ખોટ જાય. 1 ખોટ ખાવી તે પસંદ ને? તો 2 સુકા ખાવાની જરૂર આપણે. તો સમજ પડે ને? હવે એ સાથી થાય છે. તમારી નબળીઓ છે. તમારી ઈચ્છા ના હોય આપણે આ બ્લડ પ્રેશર વધે એવું કરવું નથી. ડાક્ટરે કહ્યું હોય જો બહુ વિચાર કરશો નહીં તો
કરતા કે સાહેબ તમે ના કહો પણ મને ભાઈ એની મહેનત થયા કરે, મારે નથી કરવા તોય વિચાર થયા કરે. કારણ કે ભાઈ નબળું થઈ ગયું છે, મય લપટું પડી ગયું છે. અનાદિકાળ થઈ ગયું છે અનાદિકાળનું ના, મન લપટું પડી ગયું છે. પણ અનાદિકાળનો અભ્યાસ છે ને. લપટું સમજ્યા તમે? હા, લાલચુ. આ શીશી હોય છે ને, એને બૂચ મારીએ તો લપટો પડી ગયો તો આમ શીશી આડી થાય તો બૂચ એની મેળ નીકળી જાય. દબાણ બૂચ તો ડાબી પહે હોય તો ભાઈ નીકળે નહીં. આ તો લપટો પડી ગયેલું, એ મન લપટું પડી ગયું છે. તો રિપેર નથી કરાવી લાવતા તો ફ્રીજમાં મુકાઈ દેવડો ને એક દાડો. નહીં તો મારી પાસે આવજો, તમને રિપેર કરી આલીશ. સમજ પડી ને? પછી તમને નહીં થાય. પછી થોડા લોખંડના ભાવ બે તો લોખંડ ને ખોટ જશે, આપણને શી જવાની? લોખંડના ભાવ બે લોખંડ ને ખોટ જાય, આમાં આપણને શેની ખોટ જાય? તો સમજે ને? આ કઈ સુધી આ બળાપો કરીએ. છોકરો મોદો પડ્યો તેનો બળાપો, આપણે લોખંડ મોદું પડ્યું તેનો બળાપો, ઇન્કમ ટેક્સ વાળાનો કાગળ આવ્યો તો તેનો બળાપો. કોનો કોનો બળાપો કરવાનો? આપણે બધા બળાપા કરવાના ને. આ બધું દરેક ખોટ નો જ વેપાર કર્યો છે. એટલી ખોટ. તમે શેઠ કેટલા બળાપા કરો છો? એક કરો છો કે બે? ઘણા કરીએ છીએ. હા, એટલે હું તમને દેખાડી દઉં પછી કોણ આ ખોટ કોણે કાઢી તે તમને દેખાડી દઉં. તમે સમજે ને? એટલે તમને પછી અસર જ ના થાય ને. તમે કોણ, આ ચલાવે છે કોણ, કોના સત્તા, આપણે ભોજગણમાં ક્યાં કરીએ. સમજ પડે ને? આપણે બધું જો આપણો ધંધો હતો, આપણી જે સર્વિસ હતી ને એ સર્વિસ થી આપણે જુદી જાતનું કામ કરીએ છીએ. આપણને સ્ટેશન માસ્ટરનું રેલવેમાં કામ આપ્યું હોય અને પછી પેલા ગાર્ડની જોડે બેસીને ગાર્ડ કે હું ગાર્ડ છું તારી જોડે એવું કરીએ તો થાય ખરું? એટલે આપણે દરેક ડ્યુટી બચાવતા નથી. એ તો તમે આત્મા છો, જાણવાનું જોવાનું એટલું જ કામ છે. તેને બધે કરવા હું મંડી પડ્યા. તો જાણવા જોવાનું એટલું જ કામ હતું, તેને બધે કરવા બેસી ગયા. ઓતપ્રોત થઈ ગયા એમાં ઓતપ્રોત થઈ ગયા. હા, તેજપ્રોત થઈ ગયા બધા. સમજ પડે ને? હવે મોક્ષે જવું છે ને, થોડો ઘણો કંટાળ્યો છો કે નહીં સંસારથી? ખૂબ કંટાળો. ખૂબ કંટાળ્યા છો? આ તમે નહીં કંટાળ્યો હોય, તમે થોડું ઘણો કંટાળો આવ્યો સંસારમાં? આ મહેમાન આવ્યા ત્યારથી ગમે નહીં. હા, એવો કંટાળો આવ્યો. કઈ પૂછવું છે? સ્ટેશન જતી વખતે ઉતરતી વખતે સ્ટેશન પર ઉતરતી વખતે આપણે કઈ કાકા કઈ બોલો, શું બોલે? વાંખ્યો દેખાડે ખરા? આમાં કરે. હા, બધું ગયું બોલી બધું ટેપ રેકોર્ડ બધી ફૂટી ગઈ બધી. શું બોલે તે કાકો? જવાની તૈયારી થાય તો આપણે કઈ કાકા કઈક બોલો, કઈ કહેતા જાઓ છું કઈ કેવું છે પણ બોલે સી રીત? વાણી ખલાસ થઈ ગઈ, ટેપ રેકોર્ડો બધી ખલાસ થઈ ગઈ. સી રીત બોલે? અવિનાશી વિનાશી બધી ચીજોના જ્ઞાની. કેવું? બે પ્રકારના જ્ઞાની. એક્ઝેક્ટ જ્ઞાની. કેવા? તે આપણને બુદ્ધિ થી નિવૃત્ત કરાવડાવે અને જ્ઞાનમાં રાખે. બુદ્ધિ ઇમોશનલ છે. કેવી છે બુદ્ધિ? શું કરે? ઇમોશનલ. મારામાં બુદ્ધિ નામે નથી, તેથી તારે ફાઈ ગયો નું. મારામાં બુદ્ધિ જરાય નહીં. અબુધ. શું કહ્યું? આખા બુદ્ધિશાળી ખરા, હું એકલો જ અબુધ છું. એટલે અમને બુદ્ધિ ના હોય. બધું બહાર ના મારે, મય મારે. ઇમોશનલ થાવ છો નહીં થતા? કાકા સમજ્યા નહીં ઇમોશનલ. સમજ પાડો. અમને ઇમોશન ના થાય નથી. જે વાત વાઈફ સમજે નહીં, છોકરો સમજે નહીં, ત્યાં સાચો ધર્મ હોતો જ નથી. શું તમે સમજાય છે? કારણ કે જેનામાં આત્મા છે એ બધા ધર્મને સમજે. તે એક ભાઈ બહુ મોટા હતા, 25 વર્ષથી જતા હતા. તમે શું લાયા 25? છોકરા હું રડા રોડ ના કરે, છોકરા બેહી રહ્યો હોય, એમને જ બેહી રહે. સમજ ને? કારણ કે આનંદ એની મેરેજ ઉછળતો હોય, વાતાવરણ જ આનંદ વાળું હોય. કેવું વાતાવરણ હોય?
એટલે આનંદના વાતાવરણમાં જ બધા મજા કર્યા કરે. શું કહે છે? એ કે આપે સહનશીલતાની વાત કરી ને, સહનશીલતાના લિમિટ શું રાખવાની એમ પૂછે છે. ચિંતા શું? એક માણસની બાયડી બીમાર હોય, 1 વર્ષની, છોકરાઓ ઘરમાં બીમાર હોય, કઈ ક્લેશ હોય, તો માણસ ક્યાં સુધી સહન કરે? એ કહે છે કે સહનશીલતાની સીમા શું કે છે. ધારો કે કોઈનો છોકરા એની વાઈફ માદી હોય, વર્ષ દાડોથી માદી હોય, છોકરા માદા હોય, તો પછી એ માણસ પોતે ક્યાં સુધી સહન કરે એમ. એની અમુક હદ સુધી સહન કરવું. શું કહ્યું? પછી વિચારીને એને તપાસ કરવી કે શું છે આ હકીકતમાં. જ્યાં સહન કરવાનું આવે ત્યાં વિચારો, અંદર વિચારશો એટલે ખબર પડશે કે આની પાછળ શું રહેલું છે. શું કહ્યું? એકલા સહન કરી કરો તો સ્પ્રિંગ કૂદશે. વિચારવાની જરૂર છે. અવિચારે કરીને સહન કરવું પડે છે. અવિચારે કરીને વિચાર કરતો નથી એટલે સહન કરવું પડે. વિચારો તો બધું સમજણ પડશે. આમાં કઈ ભૂલ ક્યાં થાય છે બધું મારે પડશે. તમે સમજાયું ને? વિચારવાની જરૂર છે. એકલું સહન કઈ કરીએ ને તો એમાંથી પછી એકદમ ભડકો થઈ જાય. એટલે ઘેર ભડકા થાય છે એનું કારણ જે છે. બસ મનમાં એમ જ માને હું કેટલું સહન કરું, હું કેટલું સહન કરું, હું કેટલું સહન કરું. ભાઈ સહન કરવાનું નહીં, તું વિચાર કર ને. વિચાર તો કરવો છે ને એનો. તડજોડ કરવો, રસ્તો કાઢવો. હા, રસ્તો કઈ કાઢવો છે. જે સંજોગો બાજ્યા છે એ સંજોગો કુદરત નું નિર્માણ છે. શું છે? કુદરતી નિર્માણ. નિર્માણ ને શી રીતે તોડીશ તું? માટે હવે તારે શી રીતે આમાં છટકી નાખવું અને નવો વેર બંધાય નહીં અને જૂનો વેર છોડી દેવો હોય તો એનો રસ્તો કાઢવો જોઈએ. આપણે નવા વેર બંધાય નહીં. તમને વેર બાંધવાનું ગમે કે વેર છોડવાનું ગમે? હે? છોડવાનું. જયંતિ ભાઈ જોડે છોડી દીધું, પ્રવીણ ભાઈ જોડે છોડ્યું, મનીલાલ નવા બાદ કરે. હા, અવતાર વેર છોડવા માટે છે. તમારે કઈ વેર છોટે છે કે ફાઇલો નો સંભાવ નિકાલ કરો છો? એ જ વેર છોડવા માટે રસ્તો છે. ફાઇલો નો સમભાવે નિકાલ.